તારે ગુરુ પાસે એને કોઈ અનુભવી આ મહાપુરુષો કોઈ મળી જાય અને એ જીવને ગુરુ શરણ ઉઠી લઈ જાય. ગુરુ શરણ में લઈ જા પછી એને કહે કે હે ગુરુદેવ, કઈક જન્મોથી આ સંસાર में ભટકી રહેલા આવા આત્માઓને તમે સત્માર્ગ બતાવવા માટે કંઈક નો ઉપદેશ આપો છો તો અમને પણ આપો. ત્યારે ગુરુ આ શિષ્યને એના પોતાના મનના વચનો કહે છે કે ગુરુ વચનનું પાલન કરવું પડે. ગુરુ વચનનું પાલન કરવાથી તમારો ઉદ્ધાર થઈ જાય. કેમ કે આ મનુષ્ય જન્મ ક્યારે મળે છે? 84 लाख खानी में 84 लाख खानी में थी इतना अवतारो पूरा करता अखंड सुखी कोटिक જેટલા જન્મો કઈ વીતી જાય ત્યારે એને મનુષ્ય જન્મ મળે છે. એ મનુષ્ય જન્મ મળ્યા પછી એને પૂર્વ જન્મના જે પાપો છે તે એના સૂક્ષ્મ શરીરમાં જમા કરેલા છે. એ જ પાપ લઈને આ પૃથ્વી પર મનુષ્ય જન્મ લ્યા પછી આના પાપને કઈક સદગુરુના શરણે જ્યાં પછી એ પાપનો એનો નાશ કરવા માટે કે એને વસૂલ કરવા માટે કે એને સદગુરુના શરણે રહીને એ આત્માના પોતાના અંદર રહેલા જે અવગુણો છે તેને સુધારવા માટે ગુરુ શરણ પર જવું પડે. તે જ વખતે સદગુરુ આ જીવને કે મારા વચનનું પાલન કરે તો આ જીવનો આત્મા તારો જે પૂર્વ જન્મના પાપ છે તે આમાંથી નાશ થાય. તો એ સમયની અંદર આપણું નામ કા હતું? આ જીવનું નામ કાલપુરુષના ખાતા में જમરાજાના ખાતા में જમા હતું. 84 लाख ખાની ની અંદર જમરાજાના ચોપડા में આ નામ હતું આપણું. જ્યારે સદગુરુ જમરાજાની પાસેથી નામ જ્યારે આપે છે છોડાવીને કે આ હંસ આજથી માળો છે, તે સદગુરુના શરણ में જ્યાં પછી ગુરુ પોતાના ખાતા में આ જીવને પોતાનું નામ આપે છે. એ પોતાનું નામ આપે ત્યારે એને કહે છે કે હે હવે તું જે કઈ સદગુરુના વચનોનું પાલન કરે તો જ આ તમારી મુક્તિ થશે. પણ પાલન કરવા માટે હું તને એક વચન આપું. સાધુ સંતની સેવા, ગુરુ ભક્તિ અને સંસારની અંદર રહેણી કરણી વિવેક વચનથી રહેવાનું. તો હમણાં જે ભજનની અંદર આ લોકો ગાય છે કે સરસ્વતી માં સન્मुख રહેજે ને મુખે રહેજે ગણેશ, महापति महाबल दीजिए અને હું કે સદગુરુ दीजिए मन शांत. हाँ, शिला शब्दों में संतों के कि सदगुरु दीजिए शान. तो कई शान सदगुरु आपे છે આપણને. ઉપદેશ કોને આપે? જીવને આપે કે સુરતીને આપે? જ્યારે સદગુરુ પાસે એ ઉપદેશ લે છે એ વખતે પોતાના હૃદયના બધા જ વિચારો એ દૂર કરી નાખીને સદગુરુના શબ્દ પર સુરતી લઈ જાય છે. આ સેવક જ્યારે હામાં બે છે ત્યારે સદગુરુના શરણોમાં એની સુરતી મૂકે છે અને સુરતીને ગુરુ કહે છે કે હે સુરતી, હું તને એક શબ્દ આપું, તેને પર તું ધ્યાન રાખજે. કઈ શાન બતાવી ગુરુએ? शब्दनी शान बतावी. सदगुरु दीजिए मुझे शान, महापति महाबल दीजिए. आपनी अंदर जो गुण है ये गुण ये सदगुरु कबीर साहेब कैसे कि गुणपति आयो रिद्धि सिद्धि लायो निर्भय नाम सुनायो. गुणनो पति ते गुरुनो शब्द છે. આપણી પાસે કશું જ નહીં હતું. જ્યારે ગુરુનો શબ્દ આપણી અંદર ગયા પછી આપણે સંતનો ઓળખતા થયા, સાધુનો ઓળખતા થયા, ધર્મનો ઓળખતા થયા, દીવા ભક્તિ કરતા થયા, બીજાને પગે લાગતા થયા, માતા પિતાના ચરણોમાં પગે લાગતા થયા. ક્યારે?
કે ગુણપતિ આયો રીતિ સિદ્ધિ લાયો નિર્ભય નામ સુનાયો ગુરુના ગમ વિના આ વસ્તુ સમજાય જ નહીં. પણ આપણે તો ગાયા જ કરીએ ભાઈ. એ કયો ગણપતિ આવ્યા બાયના બહેર હોય નહીં. ગુરુનો શબ્દ હીરો ગુણ અંદર ગયા પછી આપણે સુધેરા. જો अपने अंदर एक गुण नहीं आयो होते तो साधु महाराजों ना शरणों में आवा महापुरुषों ना शरणों में આપણે શીશ નહીં ઝુકાવતે કારણ કે આપણી અંદર સુખી છે જ નથી એની. જો જે છે જાણે છે ને જે ગુરુ શરણ ગયો છે એ આવ્યા નમી ગયા છે, પણ જેને સુખની જ ખબર નહીં બિચારો હું ના માનો. એટલે કીધું છે સદગુરુ દીજે મુજે શાન. જે રામદાસ સાહેબે કીધું ગુરુએ મને શાન બતાવી રે મારી ભૂલ પરમ ના ભાંગી. होंगैया वे सोहंगैया जावे उनका विचार लावे दोनों मिलकर करे निर्वेरा हुई भैया पिया पद पावे सुरती से सुन मारे मैं झलन झालन वागे. गुरुए जो मने शान नहीं बतावी होते तुम महाराज नहीं गनाते. गुरुए मने शान जो नहीं आपे होते तो आज जगदीश साहेब आटला संतो साधु ने नहीं बुलावते. गुरुए शान जो बतावी तो आज अपने खुलगाम ની અંદર મુનુ સાહેબ મહારાજ આપની ગાડી પર બેઠા છે. એ આજે બંધારાના એમના આમંત્રણ ચાલી રહ્યા છે કારણ કે ગુરુની શક્તિ એમના ચરણોમાં છે. ये सुरती आ संसार में पड़ी रहेली छे ने सुरती सद्गुरुना कहेला काम करे छे एने जन्मो जन्मना पाप मेठी तारवानो आ मारे गुरुए ने आपेलो छे ए ज काम करी देला छे. ये संसारनी अंदर तળી गेला छे. बाकी तो આપણે બેઠા બેઠા જે કિયા કરીએ એ તો બકવાસ છે. શરણદાસ સાહેબે કીધું કે સુમિરન વસ્તુ સાચી રે બીજું બધું ભગવાન. અખંડ ઘર છે નિહારું રે એમે જઈને રહેવાનું. કયો અખંડ ઘર? ગુરુનો શબ્દ એનાથી તમારી સુરતી લઈ જાઓ. ગુરુના સ્મરણ કરો, ગુરુને નમન કરો. પણ આજે તો શિષ્ય ગુરુ એક પાવરથી જે વધારે બોલ્યો ગુરુના ઘેરથી જામે મને બહુ જોરમાં બોલેલો છે કાલે. એટલે ગુરુ જોર મેં બોલ્યો તારું હોય જવાનું સુધરવાનું કીધું ભાઈ. પણ આજે તે ગુરુને પણ આગળથી જોયો હોય તો પછી જઈને પગે લાગી લે હમણાં કઈ વાંધો નહીં ના એ સાખી હું ગાય તે ગુરુ કો દેખટ મે છત નમાવું શીશ. એટલે તી તો પણ ગાય છે તું જોયા પછી એથી તું શીશ નથી નમાવતો. થોડી વાર ના જાય કે મહારાજ મેં તમને હમણાં જ જોયા એ તો કાન જ જોયેલા તમે. એટલે આપણા અંદર જે ગુણો છે એ ગુણને સુધારવા માટે આવા મહાપુરુષોના દર્શન અમે કેમ કે પાપી પાવન થાય ખાનાથી પાવન થાય. એમ તો ગંગાના કિનારે પેલા મહારાજ ભાઈ રોજ જ નાયા કરે કાશીની અંદર. કેમ 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 રોજ જ પેલા લઈને બેસી જાય પાડ કરીને મહારાજ અમે ઘર લાગજો આટલું રોજ ગંગા બનાય. આ એ લોકો બે ત્રણ વર્ષે કે જાય તો હું ગંગા જઈને આવ્યો ભાઈ. આપણે સદગુરુના સંતોના કે મહાપુરુષોના દર્શન કરવા માટે ગુરુએ આપણને જે સુરતી આપેલી છે એ હૃદય કમળની અંદર સુરતી છે. એ સુરતીની અંદર નિજ સુરતી છે. એ સદગુરુના શરણોમાં રહી મહાપુરુષો બેઠા છે એના શરણોમાં શીશ નમાવો, એના શરણોમાં શીશ નમાવો. એ કેમ કે એ જે ભેટ છે એ ધર્મનો ભેટ છે. જે ભેટ કરીને બેઠા છે એ ધર્મનો ભેટ છે. એ ભેટને જોઈને પગે લાગવાનું છે, એ ભેટને નમાવાનું છે. તો એનો જે આશીર્વાદ છે એ આત્માને મળે છે. તેથી કહ્યું છે કે ભેટ બરાબર હો રહા હૈ, ભેટ બરાબર નહીં, ઢોલ બરાબર ગુજરી ભૂલ બરાબર નહીં. હું અંદરથી મહારાજ દેખામ બહારથી બરાબર, હું અંદરથી કેવો છે કોઈને નહીં ખબર હોય. એટલે કીધું કે આપણે સદગુરુના દર્શન કરવા તો બીજી સુરતીથી કરો. બાંધી સુરતી તો બધું જોયા કરે, જેટલું જોવે એટલું એને નવાઈ લાગે. બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું. પણ અંદર સુરતી, અંદરની સુરતીથી ગુરુને જોવો, અંદરની સુરતીથી ગુરુને યાદ કરો. આપણા હૃદય કમળની અંદર જુઓ કે સુરતી મારી કઈ જગ્યા પર છે. અને એ સુરતી નિજ નામની છે જે ગુરુના દર્શન કરાવે છે. એ સુરતી અખંડ છે જે સદગુરુ પરમાત્મા આ જગતની અંદર છે એની ઓળખાણ કરાવે છે. ગુરુ તો આપણી પાસે છે તે પણ માર્ગ બતાવે એને. એ આપણા સંસારમાંથી કાઢવાના જે આ સંસારમાંથી નીકળવાના જે માર્ગો છે એના ધર્મના કાર્ય બતાવે જે આજે જગદીશ સાહેબ કરી રહેલા છે. તો સદગુરુ અને ગુરુ બેને બહુ ફેર છે.
जो गुरु है ये संसार ની અંદરથી આ જીવાત્માને કાઢીને પૂર્વ જન્મના પાપથી મુક્ત કરાવવાનો માર્ગ બતાવીને સીધો પરમાત્મા સુધી લઈ જાય છે અને તાંગરેજીને કહે છે કે હે સદગુરુ આ જીવને તમારા શરણમાં લાવ્યો છું કેમ કે ગુરુ છે તો ખાય છે પાણી પીએ છે બોલે છે પણ સદગુરુ ખાતા નથી સદગુરુ દેહ નથી સદગુરુનું કોઈ રૂપ નથી સદગુરુનો કોઈ ઓળખી નથી શકતું सदगुरु ने खाली याद करो तो शब्द हमारा गुरु है हम शब्द की मोय शब्द हमारा गुरु है हम शब्द की मोय साधु स्वरूपी गुरु है गुरु स्वरूपी आप मनसा वाचा कर्म ना कविष्ठा साधु નું સ્વરૂપ તો આપણું છે શરીર પણ આપણી અંદર સદગુરુનો શબ્દ છે એટલે આપણે ગુરુ ઠકી છે પણ તમે ગુરુ થઈને જો આ જીવને તારણ ની કરે તો સદગુરુ એને કેવી રીતે એના કર્મને માફ કરે માફ કરવાના જામીન તમે છો એટલે સદગુરુ એટલે ઓળખાણ બતાવો शब्द हमारा गुरु है जे एठी हूं बोलूं तमे सांभळे एनो कोई रूप नहीं ये शब्द से एनो कोई सायो नहीं ये शब्द से खातो नहीं ये शब्द से पीतो नहीं ये शब्द बढ़तो नहीं एने सतगुरु कहेवाय ने ए जग्याए ज्यां तमने स्वीपट पड़े ज्यां तमने दुख पड़ता के जय सदगुरु आ ये गुरु के हाजिर तो मैं हाजिर होगा फिर से दूर हिंदू का गुरु है मैं मुसलमान का पीर सात दिखनो में सो कभी જ્યાં તમે યાદ કરો તાવ હાજર છે પણ તમારે યાદ કરવો પડે શ્વાસે શ્વાસમાં બેઠેલો છે પણ તમે મને નથી ઓળખી શકતા હું બીજા હું તારી હાથે છું જ્યાંથી તમે ઉપદેશ લીધો છે ત્યાંથી સતત જે તમારી પાસે એમાં સદગુરુનો વાસ આપણે જે એક જ વાર નામ લેવાનું પછી કઈ નહીં આપણું જ કામ કર્યા કરવાનું પણ સદગુરુને કીધું કે સદગુરુ રાતને દિવસ હું કામ ધંધો કરું મારથી કે બનતો નથી મારો સમય નથી તો મને એવું કામ બતાવો કે તમારું નામ પણ લઈ શકું તો ગુરુએ કીધું કે હેલો બતાવો નામ ને કામ નામ લેતો જવાનું કામ કરતો જવાનું નામ લેતો જવાનું કામ કરતો જવાનું એમાં એવું છે તો આપણે સદગુરુને જ્યાં સુધી પોતાનો નહીં માનીએ સદગુરુની હાથે જ્યારે પ્રીતિ કરીએ ત્યાં સુધી આ જીવનો ઉદ્ધાર થતો નથી બાકી કંઠી પહેરી નથી પેલા મહારાજો રોજ ચાલ્યા કરે છે બજારમાં દવાળા પણ એમાં ગુરુ નથી એમાં સદગુરુના જે માંગવાના જે એના નિયમો છે એ જ છે એટલે સંસાર સાગરની અંદર જેવી કઈ સંત લોકોએ બતાવ્યું છે અમરેશ સાહેબે કીધું કે કાશીમી લહેરતારામે કબીર સાહેબ આવેલા એ હુકુ આવેલા કે સિકંદર લોડી ઇબ્રાહિમ સુલતાન એ સુલતાન બાદશાહ આ લોકોએ એ સમયની અંદર જેટલા બી હિન્દુઓ છે એટલા બધાઓને પૂછે કે તમને ગુરુ મળ્યા તમે ભગવાન જોયો કે ના 7 લાખ મહારાજોને જેલમાં ઢકેલી કાઢેલા સુલતાન બાદશાહે એના લેખ બી હાથે છે ચોપડી બી હાથે છે અને બધી જ વસ્તુ એની હાથે લખેલી છે તો એ છોડવા માટે રાતને દિવસ એ લોકો બહુ મહેનત કરે બધાને ચક્કી ફેરવા આખી રાત તો ये संसार में खुदा है तो कबीर साहब तांगार जाए ने પછી એને ચમત્કાર બતાવે ને સુલતાન બાદશાહ ને આ લોકો જેને બોલાવે મહારાજો બડા બૂમ પડે કે ભાઈ તું જતો રહે કે તને भी जेल में कूट दे तो साहेब कहे कि मैं जिंदा बाबा हूँ मुझे अंदर कूड़ेगा तो मेरे को भी तो मेरे साथ मजा आएगा तो પછી साहेब बैठी ने हाथ करे तो तुम लोग चक्की छोड़ दो ना हमको बादशाह मारेगा तो छोड़ दो तो साहेब ने કે આ લોકો એ લોકો તો બધા ચક્કી છોડ દે તો ચક્કી જાતે ચાલે આ સુલતાનને જેને બોલાવી લાવે ને સુલતાન બાદશાહ આવીને જોવે તાર પછી વિચાર આવે કે એ આપોઆપ में क्यों चलती है कि कोई जिंदा भाव इधर आया है तार પછી એને ચમત્કાર બતાવે કે जगत में खुदा है लेकिन आपको भरोसा नहीं है देखो चक्की ऐसे ही चलती है तो जब मालिक नहीं है खुदा नहीं है तो चक्की क्यों चलती है
ત્યાર પછી સુલતાન બાદશાહ એમને પગે પડે છે. તે જ વખતે એને કહે એ સતમી દર્શ છોડતો. તો તે વખતે 7 લાખ જેટલા ઋષિ મુનિઓને કબીર સાહેબે છોડી દીધા. ત્યાંથી એમનું નામ બંદીશ્વર નામ પડ્યું, સદગુરુ બંદગી સાહેબ. બંધન ખાનામેથી છોડાવવાનું સદગુરુનું કામ છે. બંધન ખાનામે છોડાવવાનું, જીવને મુક્તિ અપાવવાનું એ ગુરુનું કામ છે. અને ગુરુ છે એ સંસાર સાગરની અંદર આવીને આજ રામાનંદ સ્વામીને કીધું કે રામાનંદ સ્વામીજી, તમે આજે જે બી કંઈ ઉપદેશ આપો છો એને સત્ય માર્ગની હાથે હાથે એને ઉપદેશ એવો આપો કે પોતાના બળથી બધાને સાહાજો નામ આપી દે. તો એટલા માટે રામાનંદ સ્વામી પાસે જાય છે અને સાહેબ એને સત્ય માર્ગનો ધર્મ બતાવે. તો ભક્તિ દુર્લભ દેશથી લાવ્યા રામાનંદ કબીર સાહેબે પ્રગટ કીધી 7 દીકરીનો ખરો. એવું સંસાર સાગરની અંદર ઘણું ખરું છે ભાઈઓ. પણ ધન્ય મને એટલું જ લાગે કે આજે તમારા બધા દર્શન કરવાથી મને પણ બહુ આનંદ થયો છે. અને જગદીશ સાહેબ તેમજ અમારા મનહરદાસ મુંડા સાહેબ આવા ઘણા ખરા ધર્મના કાર્ય કરનારા આ પુનગામને પણ ધન્ય છે. એમના ડેરાવાળા મેલાવાળા તેમજ ગામના દૂર દૂરના એમના ભગતો એમની હાથે જે રહેતા હોય એ બધાને ધન્યવાદ આપું છું. અને આવે પછી સદગુરુ પરમાત્માની જો કૃપા છે, તમારા બધાનો આશીર્વાદ હશે તો ફરી પાછી બીજી વાર મુલાકાત કરીશું 10 તારીખે મનુ સાહેબના ભંડારામાં. બોલો સદગુરુ સાહેબ કી, સત્યનામ સાહેબ કી, સદગુરુ સાહેબ જી, સદગુરુ કબીર સાહેબ જી. માનવદાસ